જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. જ્યાં સુધી જ્ઞાન ન આવે ત્યાં સુધી ભગવાનને ઓળખી શકાતા નથી. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે જ્ઞાન નો અભ્યાસ કરીએ છીએ. કાલાવાલા કરીને આપણે જાણવાની કોશિશ કરી. ભગવાનને અને એના કહેલા શબ્દોને જાણવા ઓળખવા એ પણ અઘરું છે. અને એની ઉપર બોલવું ને કે દાદાને શિખામણ દીધા જેવી બાળકોની પોતાની પૌત્રની હિંમત કહેવાય. કારણ મહત્વનું છે ભગવાનને જ્ઞાનની આંખો વડે ઓળખવા. કાલાવાલા કરીએ, જે આવડે તે કરીએ, પણ એમાંથી કાંઈક વલોવશું તો નીકળશે. હવે વલોવ્યું જ ના હોય, મંથન કર્યું જ ના હોય તો કશું નીકળતું નથી. આપણે રોજ ભેગા થઈએ, 1 કલાક માટે ભગવાનને આપી દઈએ. આપણે ઘણી વખત એવું લાગે, પણ હકીકતમાં જ્યાંથી આપણા મનમાં વિચાર આવ્યો કે મંદિરે જવું છે ત્યાંથી આપણી ભક્તિ શરૂ થાય. જેટલા પગલા ભરીએ છીએ ને એ પ્રમાણે એક પગલે એક યજ્ઞનું પુણ્ય મળે. ઘણાને એવું લાગે આવું હોય ખરું? હા, નિસ્વાર્થ ભાવે અને દિલથી, શ્રદ્ધાથી, ભાવથી ભગવાનના મંદિરે આપણે જ્યારે સત્સંગમાં જતા હોઈએ ને ત્યારે આ પુણ્યનું પોટલું બંધાતું. પણ આપણને ખબર નથી હોતી. દુર્વાસાને જ્યારે પાંડવોમાં ધૃતરાષ્ટ્ર આમંત્રણ દેવા ગયા, અમારે ત્યાં જમવા પધારજો યજ્ઞમાં, તો એને કીધું કે ભાઈ જેને યજ્ઞ કર્યા હોય એ મને આમંત્રણ દેવા આવે તો હું આવું. ધર્મરાજા પાછા આવતા રહ્યા, હજી મેં યજ્ઞ કર્યા નથી. દ્રૌપદી કે હું જાઉં. દ્રૌપદી ગયા કે બાપજી જમવા આવો અમારે ત્યાં, અમારે ઘેરે પધારો. તો કે યજ્ઞ કરે મને આમંત્રણ દેવા આવે. તો મેં તો લાખો કર્યા. કેવી રીતે? તો કે શાસ્ત્રમાં એવું તમે કીધું, ઋષિઓએ કીધું કે ગુરુ પાસે, તીર્થધામમાં, મંદિરે, સત્સંગમાં જ્યારે ભાવપૂર્વક માણસ જાય છે, ભક્તિપૂર્વક જાય છે, ભાવપૂર્ણ ભક્તિથી, તો એક એક ડગલે એક એક યજ્ઞનું પુણ્ય મળે. જો એ ખોટું હોય તો તમે હું ખોટી. દુર્વાસા ઉભા થઈને હાલતા થઈ, હાલો. આ શબ્દ દુર્વાસાના. કારણ આપણે જે કરીએ છીએ ને તો આપણે પુણ્યનું ભાતું બાંધીએ, પણ એવું જ પાપનું ભાતું બંધાતું જ હોય ને. અને બીજી ભાષામાં જોઈએ ક્યાંક આપણે નિંદા કરવા જઈએ, કોકનું ખરાબ કરવા જઈએ તો એવું થાય. આપણને ખબર નથી કે આપણા જીવનમાં ક્યારેક શું થશે, કેમનું થશે. ભૂતકાળ આપણે સુધારી શકતા નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી. કાલે શું થવાનું, કલાક પછી શું થવાનું આપણને ખબર નથી. ઘણાને એવું લાગે ના, અમારી સોસાયટીમાંથી એક ભાઈ અમારે દેવ થઈ ગયા, રામજીભાઈ રબારી. એને ખબર નહોતી મારું મૃત્યુ ક્યારે આવશે. હું આવ્યો કાલે, બધી મેં માહિતી લીધી કે કશું જ નહીં, કે મકાનનું કામ હાલતું હતું. અને ત્યાં એ પોતે જોતા હતા અને એમાં છાતીમાં દુખાવો ઉપડ્યો ને ઘેરે ગયા ને કે આવી રીતે તકલીફ થઈ. આપણને નક્કી કરવું આપણો ફટાકડો ક્યારે ફૂટી જાય. ભલે માણો સારો હતો, બધું હતું, પણ જેનું આવે છે એને કોઈ રોકી શકતું નથી. ક્યારે જવાનું છે એ ભવિષ્ય આપણા હાથમાં નથી. અને એટલે જ કીધું, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. રાતે વાતો થતી હતી ગાદીએ બેહાડવાનું છે ને સવારે વનમાં વલકલ પહેરીને જવું. તો જો રામના હાથમાં નથી તો આપણા હાથમાં ખરું? કૃષ્ણને ઘણાએ કીધું હતું, પ્રભુ તમે જાણતા નહોતા કે મહાભારત થવાનું છે? એ કે હું જાણતો હતો.
પણ નિયતિએ નક્કી કરેલું હું રોકી શકું નહીં, અને મહાભારતનું યુદ્ધ રોકી શકા નહીં. જે નક્કી થવાનું છે એને કોઈ રોકી શકતું નથી. ના વિધાતાના લેખમાં મેખ મારી શકે કે ના આપણામાં જે તૈયાર થયેલું છે નક્કી છે. આપણે તો અહંકાર કરીએ એટલું જ છે, નહીતર જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, જો ઘડી જાય સતસંગ મેં જીવન કા ફલો. જીવન જોબન રાજ અને ધન આ એક કાયમ નથી. જીવન ક્યારે આપણું સંપૂર્ણ થશે, અકેલાઈ જાય નક્કી નથી. આવા જીવનમાં કેટલાય 20 વર્ષના જતા રહીએ, 40 વર્ષના જતા રહીએ, 100 વર્ષના જતા રહીએ, અને 105 વર્ષના પડ્યા રહીએ. એને જવું હોય એને નથી મળતું. એટલે ભીષ્મ પિતાએ કહ્યું હતું કે મારા બાપે મને જે વરદાન આપ્યું છે ને એ તો મને શ્રાપ જેવું લાગે. કારણ કે એને વરદાન આપ્યું હતું કે ઈચ્છા મૃત્યુનું, કે તારી ઈચ્છા થાય ત્યારે તું મરી શકે. પણ હવે એક એક ઈચ્છા તો ઊભી થતી જ રહે. 200 વર્ષે પૂરી થાય નહીં. એ તો 182 વર્ષે લડવા ગયા હતા. એટલે ઈચ્છાઓ પૂરી થતી નથી. ઈચ્છા મૃત્યુ આપ્યું કે હું આ તકલીફ છે કે મારે એક ઈચ્છા અહીંયા હસ્તિનાપુરમાં રહી જાય એટલે મારે મૃત્યુ કેમ લેવું. છેલ્લે કૃષ્ણને કીધું હતું પ્રભુ મને આમાંથી છોડાવો. તો કે તમારે જવાનું છે, તમે ઈચ્છા કરો. 6 મહિના ટકી રહ્યા હતા. હા, 6 મહિના ટકી રહ્યા હતા બાણસૈયા ઉપર. પ્રભુ મને આવી સજા કેમ? મેં તો કોઈ જિંદગીમાં પાપ નથી કર્યું. મહાભારતની અંદર ભગવાનને પ્રશ્ન કર્યો તો કે તમે પાપ નથી કર્યું, પણ પાપીને સાથ તો આપ્યો. પાપીને સાથ તો આપ્યો. આ બાણસૈયા એટલે આવી છે. દુર્યોધન પાપી હતો અને એને તમે સહકાર આપ્યો છે. એટલે આપણે પણ એમાંથી શીખવા જેવું ખરું કે આપણે પાપ ન કરીએ, પણ પાપી હોય એને તરફ આપણે સાથ આપીએ ને તો પણ એના ભાગીદાર થઈએ. એટલે ભગવાને એક એક શબ્દ ભગવદ્ ગીતામાં લઈ લીધો. ઉપનિષદના શબ્દ લીધા, 18 શાસ્ત્ર, 18 પુરાણ, 18 ઉપપુરાણ, 6 શાસ્ત્ર અને 2 અયન, બધું જ આમાં લઈ લીધું ભગવદ્ ગીતામાં. એટલે આપણે બધાય ગ્રંથો તો અહીંયા વાંચીને પૂરા કરી શકીએ નહીં. અને એમને ફટાફટ વાંચવા જ માંડીએ ને તો કઈ અર્થ રહેતો નથી. માથેથી જાય તો બીજે દાડે કંટાળો આવે. કામ મારે તો એક એક શબ્દને પાછું ખોલું કરવા. એના માટે આપણે ડીકોડ કરવો પડે, એને ખોલવો પડે. શબ્દને ખોલ્યા વિના ખબર પડે નહીં. તો આ તો નહીં તો પછી ખોલવામાં ઘણાને એવું લાગે ઓલી બેન કોલેજમાં ભણેલી હતી ને, લગ્ન થયા, ઘરવાળાએ ફોનમાં કીધું કે આ પટાવાળા હેરે શાક મોકલાવું છું કે તું બનાવી રાખજે. એ કે સારું. તો ઓલો કોબી લઈને દઈ ગયો. ઓલો ઘેરે જમવા આવ્યો ને એટલે ઘરવાળાએ કીધું તે શાક બનાવ્યું. તો કે હું તો ફોલી ફોલીને થાકી, અંદરથી શાક જ ન નીકળ્યું. કોબી છે ને પાંદડે પાંદડે શાક છે. એને ખોલવાનું ના હોય, એને સમારવાનું હોય, પણ એવી એને ખબર નહીં. એમાં ભગવત ગીતામાં પાંદડે પાંદડે જીવન છે, પણ આપણે ખોલતા જ નથી. મૂકી રાખીએ અને ખોલીએ તો ફેરવી નાખીએ. પાંદડે પાંદડે જીવન છે ભગવત ગીતાનું. જેમ કોબીમાં પાંદે પાંદે એક એક પડ પ્રમાણે શાક છે, એમ આમાં એક એક પત્તે પત્તે આખું જીવન છે. આવતો ભવ છે અને જીવનનું કલ્યાણ છે. એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ. બહુ દાડા થઈ ગયા નહીં? ના, પણ હજી 2-4 દાડા હાલ છીએ. ઉતાવળ કરું છું પણ આડું આગળ નથી વધારતું. બોલો, ક્યાંક ને ક્યાંક બમ્પ આવે ને એટલે મારે ત્યાં ઉભું રહેવું પડે. કાલ કીધું તું પરમાપ્નોતિ પુરુષાહ. એમાં કીધું ભગવાને કે રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર, રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર માણસ ભક્તિ કરે છે. અને એ પ્રમાણે જ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ ત્રણેય યોગ છે. ભક્તિ, પ્રેમ કરીએ ને બાળકોને, એ યોગ નથી કહેવાતો. ભગવાનને પ્રેમ કરીએ ને એ યોગ કહેવાય, ભક્તિ યોગ. પછી કર્મ પોતાના માટે કરીએ, સ્વાર્થ માટે, એ યોગ નથી કહેવાતો. પણ ભગવાન માટે કરીએ એ યોગ કહેવાય. તો આપણને સમજાઈ જાય કે 3 પ્રકારના કર્મ છે.
એક સ્વાર્થનું, એક પરમાર્થનું અને એક પ્રભુ. હવે આ 3 પ્રકારના કર્મમાં કર્મયોગ કયો થાય એ પણ આપણે ગઈકાલે વાત કરી હતી. તો આપણે મહાભારતના 3 પાત્ર લઈ લઈએ. દુર્યોધન એટલે સ્વાર્થનું કર્મ. દુર્યોધન નરું સ્વાર્થનું જીવતો હતો. એ પાપના ખાતામાં લખાય, પણ ભગવાન એને પુણ્યના ખાતામાં નાખતા નથી. પછી કર્ણ, એને પોતા માટે નથી કર્યું, બીજા માટે કર્યું, પરમારથ. પણ ભગવાને એવું કીધું હતું કે પરમારથ કરતા પહેલા વિચારી જવાનું કે તું હારી જગ્યાએ કરીશું, હારા માટે કરીશો. બાકી પાપીને જો માટે તું કરીશ ને તો એનો ભાગીદાર તું થઈશ. એટલે પરમાર્થમાં પણ ધ્યાન રાખવાનું. ઘણાને એવું લાગે કે પરમાર્થમાં એવું ધ્યાન રાખવાનું. હા, એક શેઠ હતા ને, એને ભિખારી આવ્યો ને એટલે 2 રૂપિયા દીધા. હવે ભિખારીને 2 રૂપિયા દીધા, પાત્ર જોયું નહીં, પાત્રની ખબર નહીં, કોને દેવા, કેવી રીતે દેવા, શા માટે દેવા, એ પણ વિચારવું જોઈએ. હવે 2 રૂપિયા એ જમાનામાં 2 રૂપિયા એટલે બહુ મોટું કહેવાતું, કે આપણે 1 રૂપિયો ગાડાના પૈડા જેવો કહેવાતો. અને એ દાન દીધું, એને 2 રૂપિયા દીધા ભિખારીને, અને પછીથી એની પડતી શરૂ થઈ. તો રોડ માથે આવી ગયો, આખો ધંધો ચોપટ થઈ ગયો, અને એટલી બધી નુકસાની દુઃખ થઈ પડ્યું. ત્યારે મહાપુરુષ પાસે, સંત પાસે ગયા કે પ્રભુ આમાં મારું શું, મારો શું વાંક, હું તો કાયમ દાન કરું, આપું છું. ગુરુજીએ સમાધિ ચડાવીને જોયું, ત્યારે એને કીધું કે તે કોઈને એવું દાન દીધું છે પાત્ર જોયા વિના, કે એ 2 રૂપિયામાંથી એની પંખી પકડવાની ઝાડ બનાવી લીધી, અને એ ઝાડ બિછાવીને જેટલા પંખી મારે ને તારા ખાતામાં લખાય, એનું પાપ. તો હવે આનો ઉપાય શું? આવી મારે ભંડારો ભર્યા હતા, એ ખાલી થઈ ગયા, તો હવે એનો ઉપાય શું? તો કે એ ઝાડ જ્યાં છે ત્યાંથી ગોત અને એને હળગાવી દે, તો એ તારા ખાતામાં જમા થતું પાપ બંધ થાય. હવે જંગલમાં ફરી ફરીને માણસો રાખીને પણ એની ગોતું, અને એ ઝાડ ગોતીને હળગાવી, તે પછી એની ફરી ચડતી શરૂ થઈ. સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન સાહા અકબર. સુપાત્ર મિલે, પાત્ર જોઈને આપવું, નહીતર પાપના ભાગીદાર આપણે પણ થઈ. એટલે પરમાર્થમાં ધ્યાન રાખવાનું, અને પ્રભુના કામમાં. ફક્ત મારે કઈ નથી જોતું, પ્રભુ તારા માટે. આ જે થાય ને એને હંમેશા કર્મયોગ કહે. અને આવા કર્મયોગ વિશે ગઈકાલે પણ આપણે વાત કરતા હતા, અને પછી અમે એક શંકા પણ રહી. કર્મ કરતા કર્મયોગીનું કર્તૃત્વ અભિમાન કેવી રીતે દૂર થઈ શકે? કર્મ કરતા કર્મયોગીનું કર્તૃત્વ અભિમાન કેવી રીતે દૂર થઈ શકે? કેમ કે કર્તૃત્વ અભિમાન દૂર થયા વિના પરમાત્મા તત્વનો અનુભવ થઈ શકતો નથી. કોઈ પણ માણસ કામ કરે ને તો થોડો અને અહંકાર આવે, તો હું શું એટલે થાય. નહીં કેતા ગાડા એક કૂતરું આવેલું જાય તો હું જ ભાટ ઢાળું, હા હું કરું. એ તો મિથ્યા અભિમાન છે. શ્વાન જાણે કે શકટનો ભાર હું જ તાણું. એમ તો ટીટોળી ઊંચા પગ રાખીને હું આવ્યો. હા, ટીટોળીને પૂછ્યું કે આ પગ ઊંચા હું કેમ રાખ્યા છે? તો ક્યાંક આ પડી જાય તો, એટલે હું ટેકો આપી રહ્યા. એમ આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે તો હું શું એટલે તમે બધા જીવો છો. એટલે ભાઈ તું મરી તો જો, તારા વિના પણ દુનિયા હાલ છે, સૃષ્ટિ હાલ છે. એટલે હું કાઢવો, કર્તૃત્વ અભિમાન ના આવવું જોઈએ. આમાં જ ધ્યાન રાખવાનું છે. આપણે ભગવાનનું કામ કરીએ ને તો પણ અભિમાન તો આવે, તો અભિમાન આવવું જોઈએ નહીં. આ પહેલું સતેજ રહેવાય. કારણ કે એ પહેલી સલાહ શાસ્ત્ર આપે છે કે તારી ટીકા કરવા વાળા હોય તો વાંધો નહીં, પણ તારી પ્રશંસા કરવામાં તારે ધ્યાન રાખવાનું. હા, પેલું મચ્છરનું બચ્ચું ઉડવા નીકળ્યું પહેલી ફ્લાઇટ, હા એની માં શીખડાવતી હતી બેટા આમ ઉડાય. કારણ કે એના બચ્ચાને ઉડતા શીખડાયું, આંટો મારી જાય, જા આંટો મારવા ગયું ને એટલે બચ્ચું આમ, ભાઈ પહેલી વખત હોય એટલે માણસને આનંદ પણ હોય ને. હા, ફરવા નીકળ્યું, ફરીને બધાથી આવ્યું, આખી ફ્લાઇટ તૈયાર થઈને એની માએ કીધું કેમ બેટા આવી ગયો? તો હા ઓકે. કેવી મજા આવી? અરે કે લોકો તાલીઓ પાડતા. હા, કે બેટા એમાં ધ્યાન રાખવાનું, જો તાલીઓમાં આવી ગયું તો રામ રમી ગયા. આ દરેકને લાગવું પડે.
હા